નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારે. અને મિત્રો આજે એમેઝોનમાંથી આપણે બાય કરી છે એક બોક્સ. એમાં શું નીકળે છે એ મિત્રો તમને બતાવીશું. અને બીજો મિત્રો 2 બોક્સ આપણે હાયર કર્યા છે, એટલે મિત્રો એ તમને બતાવીશું. એટલે વિડીયો બને ત્યાં સુધી પૂરો જોજો અને આપણે આને અનબોક્સિંગ કરીએ. મિત્રો આપણે પહેલું સ્ટેપ ખોલી લઈએ. મિત્રો આ હતું, આ ખુલી ગઈ. મિત્રો તમે શું આવ્યું છે જોઈ શકો છો. મિત્રો DC 12 વોલ્ટ અને કાર એર પ્રેશર મોટર. મિત્રો ટાયરમાં હવા ભરવા માટે, એટલે કેવી આવે છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું. મિત્રો એ વિડીયો પૂરો જોજો. મિત્રો જોઈ શકો છો. મિત્રો DC મોટર કારમાં હવા ભરવા માટે, અને ચલાવીને પણ તમને બતાવીશું આ કઈ રીતે યુઝ થાય અને આનો કઈ રીતના ફંક્શન છે એ પણ. આ રીતે આમ નોઝલ ગાલીને બંધ કરી શકો છો. આ કંઈક પિન આપી છે, આની છે એ ખબર નથી. હવા ઉડાડવા માટેના આ કંઈક સોકેટ આપેલા છે. ને આપણે બીજા બોક્સમાં જોઈએ મિત્રો, આ છે શું છે એ પછી આપણને ખબર પડે. મિત્રો આને ડાયરેક્ટ ફાડી નાખીએ. મિત્રો આના ઉપર કશું છે નહીં, પણ આ કંઈક યુઝર મેન્યુઅલ છે. GST બિલ. આ છે મિત્રો કેબલ, એપલ મોબાઈલના ચાર્જિંગ C-Type 2 લાઇટિંગ પોર્ટ. ઓરિજિનલ સર્ટિફાઈ કેબલ કહેવામાં આવે છે. મિત્રો આને આપણે ઓપન કરીએ. અને MRP કેટલી છે? MRP કંઈ મેન્શન કરેલી નથી, પણ એપલનું ઓરિજિનલ છે. સીલ પણ તમે જોઈ શકો છો. અહીંથી કંઈક આ રીતે સીલ ઉકેલવાનું છે. બીજું ઓરિજિનલ કેબલ એપલનું. આ હતું કંઈક એસેસરી. મિત્રો આપણે આ ડબ્બાને એક સાઈડે કરી દઈએ અને એક સાઈડે કરી દઈએ. આનું ટેસ્ટિંગ કરીએ આપણે. મિત્રો ટેસ્ટિંગ કરીએ પેલા. કેબલ પણ ઘણું લાંબુ છે. ચાલો ને એર પ્રેશર પર ચાલુ. મિત્રોમાં 25 હવા છે. જોઈ શકો છો મિત્રો, 25 હવા છે. આપણે લાઈટ નથી. 25 હવા છે. આપણે ચાલુ કરીએ. મિત્રો આપણા માઇકનું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે, એટલે મિત્રો અવાજ બહારથી નાખેલો છે, એટલે અંદરનો ઓડિયો બંધ છે. મિત્રો આ મોટર સહી સલામત કામ કરે છે. મિત્રો અને આ ટાયરમાં હવા પણ ભરાય છે, એટલે પૈસા વસૂલ છે. મિત્રો એટલે આને તમે બાય કરવું હોય તો બાય કરી શકો છો. માત્ર 1299માં એમેઝોન પર પ્રાઇઝ મળે છે. મિત્રો અને બીજા અલગ અલગ પ્રકારના ફંક્શન છે એ પણ મિત્રો આપણે બતાવીએ. મિત્રો આ હતો અનબોક્સિંગનો વિડીયો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપીને શેર કરી દેજો.
અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકનને પણ હિટ કરી દેજો એટલે આપણે વિડીયો મૂકીએ એટલે તમને નોટિફિકેશન મળી જાય મિત્રો। ફરી મળીશું નવા वीडियो के साथ, नवा टॉपिक के साथ અને નવા વિડીયોમાં ફરી મળીશું।